લુણાવાડા તાલુકાના ધામોદ ગ્રામ પંચાયત વિસ્તારના સરોલી તળાવ ફળિયા 2 પ્રાથમિક શાળાને જોડતો રસ્તો હાલ વિકાસના દાવાઓ સામે મોટો સવાલ ઊભો કરી રહ્યો છે। 14 ઓગસ્ટના રોજ તિરંગા યાત્રા દરમિયાન શાળાના બાળકો અને શિક્ષકોને આજ બિસ્માર રસ્તા પરથી પસાર થવું પડ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફ બાળકોના હાથમાં દેશનો તિરંગો ગૌરવ સાથે લહેરાતો જોવા મળે છે, તો બીજી તરફ તેમના પગ નીચે કાદવ, પાણી ભરેલા ખાડા, ગંદકી અને ઝાંખરથી ભરેલો રસ્તો જોવા મળે છે। તિરંગા યાત્રા દરમિયાન રસ્તાની વાસ્તવિક સ્થિતિ પણ આઝાદ મીડિયાના કેમેરામાં કેદ થઈ। વરસાદી પાણીથી ભરાયેલા ખાડા અને ચીકણા કાદવ વચ્ચે બાળકોને પસાર થવું પડ્યું। હાલમાં ચાંદીપુરા વાયરસને લઈ રાજ્યમાં આરોગ્ય અને મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અંગે ચિંતા જોવા મળી રહી છે। આવા સમયે શાળાની આસપાસ અને અવરજવરના રસ્તા પર પાણી ભરાયેલા ખાડા, ગંદકી, મચ્છરોના ઉપદ્રવથી ભરેલ ખાડા અને ઝાંખર જોવા મળતા સ્થાનિકો દ્વારા સ્વચ્છતા અને વેક્ટર નિયંત્રણ અંગે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે। વારંવાર જાણ કર્યા બાદ પણ રસ્તાનું કામ ક્યારે? સ્થાનિકોના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત તેમજ સંબંધિત તંત્રને રસ્તાની સમસ્યા અંગે જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી રસ્તાના કામકાજની શરૂઆત કરવામાં આવી નથી। ચૂંટણીમાં રસ્તો યાદ આવે, કાર્યક્રમોમાં વિકાસ યાદ આવે, પરંતુ શાળાના બાળકોના પગ નીચેનો રસ્તો ક્યારે યાદ આવશે? સ્થાનિકોની માંગ છે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને મહીસાગર જિલ્લા તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે, પાણી ભરાયેલા ખાડાઓનું નિરાકરણ કરવામાં આવે, ગંદકી દૂર કરવામાં આવે અને રસ્તાની કાયમી કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવે। સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા પણ પરિસ્થિતિની સમીક્ષા કરી જરૂરી સ્વચ્છતા અને વેક્ટર નિયંત્રણના પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। હવે જોવાનું એ છે કે તિરંગા યાત્રાના આ દ્રશ્યો તંત્રની આંખ ખોલશે કે પછી વિકાસની ફાઇલ પણ આ જ રસ્તાની જેમ કાદવમાં જ ફસાઈ રહેશે। તસવીરોમાં તિરંગા સાથેના શાળાના બાળકો અને તેમની સાથે કાદવ, પાણી તથા ખાડાઓથી ભરેલી શાળાને જોડતો રસ્તો પણ જોઈ શકાય છે। રિપોર્ટર શૈલેષભાઈ ઠાકોર, આઝાદ મીડિયા લાઈવ, લુણાવાડા।